કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7ની આપણે વાત કરવાના છે. આપણે પાછળના લેક્ચરોમાં પ્રકરણ નંબર 6 પૂર્ણ કર્યું. હવે આપણે વાત કરવાના છે પ્રકરણ નંબર 7, જેનું નામ છે કણોના તંત્રો અને ચાક ગતિ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે કંઈ ગતિની વાત કરી, તમે ખ્યાલ હશે કે આપણે ચેપ્ટર નંબર 3 થી ગતિની વાતો ચાલુ કરી હતી. અને જે કંઈ ગતિની વાત કરી એમાં ગતિની વાતમાં આપણે રેખીય ગતિ વિશે ભણ્યા હતા. પ્રકરણ નંબર 3, 4, 5માં આપણે રેખીય ગતિ વિશે ભણ્યા હતા. 3માં રેખીય ગતિ વિશે ભણ્યા હતા, સોરી. અને પછી આપણે સમતલમાં ગતિ વિશે ભણ્યા હતા. ઇન શોર્ટ, સીધી રેખા પરની જ ગતિની વાત આપણે કરી હતી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ગતિના એક પ્રકારમાં ચાક ગતિ પણ આવે છે. અને ચાક ગતિ અથવા તો આપણે એને કહી શકીએ કે કોઈક સંદર્ભને લઈને વર્તુળ માગે થતી ગતિની પણ વાત આવી શકે. તો આપણે એ કણોનું તંત્ર અને ચાક ગતિ વિશેની વાતોને સમજવાની શરૂઆત કરીએ. તો અગાઉના પ્રકરણોમાં આપણે મુખ્યત્વે એક જ કણની ગતિને ધ્યાનમાં લીધી છે. કણોને એક દળ બિંદુ તરીકે આપણે રજૂ કર્યું છે. વ્યવહારમાં તેનું કોઈ કદ નથી. ત્યારબાદ આવા પદાર્થની ગતિને એક કણની ગતિ તરીકે આપણે વર્ણવી શકીએ છીએ. એમ ધારી લઈને આપણે અભ્યાસમાં આ પરિણામોને ચોક્કસ કદના પદાર્થોની ગતિને પણ લાગુ પાડ્યા. તો આપણે શું ભણ્યા અત્યાર સુધી? એક કણની ગતિને વાત કરી. આપણે અહીંયા એક નામ પણ છે, ચેપ્ટરના નામમાં એવું પણ આવે છે, કણોનું તંત્ર. એટલે કે ઘણા બધા કણોનું બનેલું એક તંત્ર. તો આપણે અત્યાર સુધી જે કંઈ પદાર્થોની ગતિને ધ્યાનમાં લીધી, આપણે એને એક કણ સ્વરૂપે વિચાર્યો હતો. એક કણને, પદાર્થને આપણે કયા સ્વરૂપે વિચાર્યો હતો? કણ સ્વરૂપે. વ્યવહારમાં એક કણનું કોઈ કદ નથી હોતું. આપણે એવું માનીએ છીએ કે કણ કોઈ કદ ધરાવતો નથી. કણ એટલે બિંદુ. બિંદુને કોઈ પરિમાણ ના હોય. ત્યારબાદ આવા પદાર્થોની ગતિને એક કણની ગતિ તરીકે વર્ણવી શકાય છે. કોઈ પણ પદાર્થની ગતિને વર્ણવી હોય તો આપણે એને કણ તરીકે લઈને કણની ગતિ તરીકે વર્ણવી શકીએ છીએ. હવે આપણે એને ચોક્કસ કદના પદાર્થોની ગતિને નિયમોને લાગુ પાડ્યા, ગતિના નિયમો શીખીને. આપણે દૈનિક જીવનની વાત કરીએ તો આપણા સંપર્કમાં આવતો કોઈ પણ વાસ્તવિક પદાર્થ હંમેશા શું ધરાવતો હોય છે? કદ. આપણે અત્યાર સુધીનું જે ભૌતિક વિજ્ઞાન ભણ્યા એ કણની ગતિ વિશે ભણ્યા, અને કણની કોઈ કદ હોતો નથી. પણ રિયાલિટીમાં આપણા સંપર્કમાં કોઈ પણ પદાર્થ આવે તો એ શું ધરાવતો હોય? કદ ધરાવતો હોય. મોટા વિસ્તૃત પદાર્થો, પરિમિત કદના પદાર્થોની ગતિને સમજવા ઘણી વખત કણોના આદર્શ રૂપનું મોડલ અપૂરતું હોય છે. આપણે શું કરવું પડે? ઘણા બધા કણોના કદો લેવા, મતલબ કે મેઇન એમનું જે કદ હોય એને આપણે ધ્યાનમાં લેવું પડતું હોય છે. તો જે મોટા પદાર્થો છે, વિસ્તૃત, જેમને લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય અથવા ઊંડાઈ હોય, બરાબર, આવા પદાર્થોની ગતિને સમજવી વખતે આપણે કણોનું કયું સ્વરૂપ ધ્યાનમાં લેવું પડતું હોય છે? આદર્શ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડતું હોય છે. આ પ્રકરણમાં આપણે અપૂર્ણતાથી આગળ વધવાનો પ્રયત્ન કરવાના છે. આપણે અભ્યાસમાં જે અપૂર્ણતા રાખી હતી તેનાથી આગળ વધવાનો આપણે અહીંયા પ્રયાસ કરીશું, પ્રયત્ન કરીશું. તેમજ આપણે વિસ્તૃત પદાર્થોની ગતિને સમજવાનો પણ પ્રયાસ કરવાના છે. એક વિસ્તૃત પદાર્થ, પ્રથમ તો કણોનું એક તંત્ર છે. કોઈ પણ વિસ્તૃત પદાર્થ એટલે શું? માનો કે જેને લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય. તો કોઈ પણ વિસ્તૃત પદાર્થ જે છે એ સૌથી પહેલા તો શાનું ઉદાહરણ છે? કણોના તંત્રનું ઉદાહરણ છે. શાનું ઉદાહરણ છે? કણોના તંત્રનું. તો કોઈ પણ એક વિસ્તૃત પદાર્થ કણોના તંત્રનું ઉદાહરણ હોઈ શકે છે. હવે આપણે સમગ્ર ગતિની સમગ્રપણે જે તંત્ર છે એની ગતિની વિચારણાથી શરૂ કરવાના છે. કે કોઈ પણ એક તંત્ર હોય, બરાબર, કણોનું બનેલું એક સમૂહ, જેને આપણે તંત્ર કહીએ છીએ, એની ગતિની વિચારણાથી આપણે વાતને શરૂઆત કરીશું. એક મિનિટ આપો. ઓકે, ચલો તો સમજવાની શરૂઆત કરીએ કે આ કણોના આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં મુખ્ય સંકલ્પના હશે. સમજો, આપણી જોડે વિસ્તૃત પદાર્થો છે જેને લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે. હવે આ પદાર્થમાં ઘણા બધા કણો હોય એટલે આ પદાર્થને આપણે કણોનું તંત્ર કહીએ છીએ. અને એમને ગતિને સમજવા માટે આપણે કહીએ વ્યાખ્યાયિત કરવાના છે દ્રવ્યમાન કેન્દ્ર, અને જે એક પાયાની સંકલ્પના હશે. લેટર ઓન આપણે આ ચેપ્ટરમાં દ્રવ્યમાન કેન્દ્ર શું છે એ પણ સમજવાના છે. પણ એક તમારા સંપર્ક માટે, તમારા જ્ઞાન માટે, સાદા સંબંધ માટે, અથવા તમને થોડીક સમજણ પડે એ માટે અગર હું કહું તો તમારે શું સમજવાનું એ હું તમને સમજાવું. માનો કે તમે છે ને, સ્કૂલો અત્યારે બંધ છે પણ ઘરે પણ તમે સ્કૂલમાં અથવા ઘરે પણ પેલું પેડ હોય તમારું, જે પક્કડ હોય, નીચે લખતા હોય, પાટિયું કહીએ છીએ જેને, એને તમે આમ વચ્ચે આંગળી પર મૂકીને ફેરવવાનો પ્રયત્ન કર્યો હશે.
તો આ જે પાટિયું છે, પેડ પકડ જેને તમે કહો છો, એ ઘણા બધા કણોનું તંત્ર છે, વિસ્તૃત પદાર્થ છે, એને લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે, થોડીક જાડાઈ પણ છે. તો એમાં એક કણ નથી, ઘણા બધા કણોનો સમૂહ છે. છતાંય આપણે એની ગતિ એક જ બિંદુ આગળથી કરાવડાવી, એ જે બિંદુ આગળથી આપણે એને ઉચકી રાખ્યું છે એને આપણે કહીએ છીએ દ્રવ્યમાન કેન્દ્ર, કારણ કે ત્યાં સમગ્ર પાટિયાનું દળનો અનુભવ થાય છે આપણને. ક્લિયર? તો આપણે આવું જ આગળ સમજવાના છીએ. આપણે કણોના આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તથા વિસ્તૃત પદાર્થોની ગતિ સમજવાની સંકલ્પનાની ઉપયોગિતાની અહીંયા આપણે આ ચેપ્ટરમાં ચર્ચા પણ કરવાના છીએ. મોટા વિસ્તૃત પદાર્થો સાથે સંકળાયેલી ઘણી બધી સમસ્યાઓ તેમને દઢ પદાર્થો તરીકેનો વિચારીને ઉકેલી શકાય. ઘણા મોટા મોટા પદાર્થો હોય, એમની સાથે ગતિની જે સમસ્યાઓ હોય, ગતિના જે કોયડા હોય, એ ઉકેલવા માટે આપણે એને દઢ પદાર્થો તરીકે વિચારતા હોઈએ. દઢ પદાર્થ એટલે શું? કે જેમના કણોના સ્થાન સમય સાથે બદલાતા ન હોય. આદર્શ રીતે એક દઢ પદાર્થ એટલે સંપૂર્ણ ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ છે. એ દઢ પદાર્થ આપણે કોને કહીશું? એવો પદાર્થ જે સંપૂર્ણપણે ચોક્કસ આકાર ધરાવે છે અને અપરિવર્તિત આકાર ધરાવે છે. અપરિવર્તિત આકારનો મતલબ છે કે જે પરિવર્તન ન પામતો હોય. આવા પદાર્થોના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. સમયની સાપેક્ષે આપણે એક કણોની જોડીઓ વચ્ચેનું અંતર બદલી શકતા નથી. દઢ પદાર્થની આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય કે કોઈ વાસ્તવિક પદાર્થ પૂર્ણતઃ દઢ પદાર્થ નથી અને આદર્શ દઢ પદાર્થ હોવું સંભવ નથી, કારણ કે આપણે કોઈ પણ વસ્તુને આકાર થોડોક તો બદલી શકીએ. જો દઢ પદાર્થની વ્યાખ્યામાં આપણે એવું ભણ્યા કે એવો પદાર્થ કે જે પોતે પરિવર્તિત આકાર ન ધરાવતો હોય, આકાર બદલાતો ન હોય, ચોક્કસ જ આકાર હોય, તો આપણને જોતા સમજમાં આવે કે ઘન, પ્રવાહી અને વાયુમાં ઘન આવી જાય, કારણ કે ઘનના આકાર કેવા હોય? ચોક્કસ. હવે તમારા હાથમાં રબર હોય તો રબર ઘન પદાર્થ છે, પણ તમે રબરને દબાવો તો થોડુંક તો દબાય ને. એટલે કોઈ પણ ઘન પદાર્થ થોડાક અંશે તો દબાય તો છે જ, મતલબ કે એના આકારમાં બદલાવ તો આવે છે. એ કોઈ પણ ઘન પદાર્થને આપણે આદર્શ દઢ પદાર્થ તો નથી ગણી શકતા, બરાબર, પણ દઢ પદાર્થની સાથે સરખામણી કરી શકીએ છીએ. એટલે દઢ પદાર્થની વ્યાખ્યા પરથી આપણે એવું જોઈ શકીએ કે કોઈ પણ વાસ્તવિક પદાર્થ, આપણે ખાસ ઘન પદાર્થોની સરખામણી કરી, એને દઢ પદાર્થ ગણી શકાતો નથી, કારણ કે વાસ્તવિક પદાર્થો બળોના પ્રભાવ હેઠળ વિરૂપ થાય છે. વિરૂપ થાય છે મતલબ કે એમનો આકાર બદલાય છે. શું બદલાય છે? આકાર. પરંતુ ઘણી બધી પરિસ્થિતિઓમાં આ વિરૂપતા કેવી હોય છે? અવગણનીય હોય છે. બીજી તરફ ઘણી પરિસ્થિતિઓ કે જ્યાં પૈડાઓ, ભમરડાઓ, સ્ટીલના સ્તંભો, અણુઓ, ગ્રહો જેવા પદાર્થો સમાયેલા છે, ત્યાં તેઓનું મરડ આવવું, વાંકા વળવું, કંપન કરવું, એને આપણે શું કરવાના છે? અવગણીશું. જ્યારે આ પદાર્થો ગતિમાં હોય તો થોડાક વાંકા વળે, કંપન કરે એટલે વાઇબ્રેશન કરે, મરડાય, આંબળો, એ બધાને આપણે અવગણવાના છીએ અને તેમને શાના તરીકે ગણીશું? દઢ પદાર્થ. એટલે કોઈ પણ ઘન પદાર્થને આપણે દઢ પદાર્થ તરીકે ગણી શકીએ, પણ એની અંદર રહેલા કંપન, એની અંદર રહેલું વાંકું વળવાની ક્રિયા, મરડવાની ક્રિયા, એને આપણે અવગણી નાખીએ તો આપણે એને શાના તરીકે ગણી શકીએ? દઢ પદાર્થ તરીકે ગણી શકીએ. હવે પ્રશ્ન એમ છે કે એક દઢ પદાર્થ કયા પ્રકારની ગતિ કરી શકે, કયા કયા પ્રકારની ગતિમાં હોઈ શકે? તો ચાલો આપણે દઢ પદાર્થની કેટલાક ગતિના ઉદાહરણો લઈએ અને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ પ્રશ્ન ઉકેલીને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક દઢ પદાર્થ છે એ કયા પ્રકારની ગતિ કરી શકે છે. તો આપણે એક લંબચોરસ બ્લોકથી શરૂઆત કરીએ અને એક ઢળતા સમતલ પર આજુબાજુ ખસ્યા વગર તે નીચે તરફ સરકે છે. અને આ બ્લોક, માનો કે આપણે આ શું કર્યું? ઢાળ રાખ્યો, ઢાળની સપાટી પર આ શું મૂક્યો? બ્લોક મૂક્યો. એ બ્લોક એ થી લઈને બી તરફ નીચે તરફ સરકે છે. શું થાય છે? સરકે છે. તો આ જે બ્લોક છે એ બ્લોક કયો પદાર્થ ગણી શકીએ આપણે? બ્લોક ઘન છે. ઘનને આપણે ઓલમોસ્ટ દઢ પદાર્થ ગણી શકતા હોય છે. હા, આપણે મનમાં એ યાદ રાખીશું કે સંપૂર્ણ આદર્શ દઢ પદાર્થ કોઈ છે જ નહીં, છતાંય આપણે ઘણા બધા ઘન પદાર્થોને દઢ પદાર્થોની કેટેગરીમાં લઈ શકીએ. તો આ સમતલ તેની પર નીચે તરફ ગતિ એવી છે કે પદાર્થના તમામ કણો એક સાથે આગળ વધી રહ્યા છે. માનો કે આ ઢાળ છે અને અહીંયા આ કણ છે અને અહીંયા આ કણ છે. હવે બ્લોક નીચે જાય છે તો આ કણ જેટલું નીચે ગયો હશે એટલું જ આ કણ નીચે આવ્યો હશે ને? એવું તો હોતું નથી ને કે એક કણ આગળ જતું રહે ને બીજો કણ રહી જાય. જેમ કે તમારો દરવાજો અગર ગતિ કરે છે તો તમે દરવાજાને ખાલી ને ખાલી ક્યાંથી પકડો છો? હેન્ડલ પરથી, પકડવાના હેન્ડલ પરથી. તો એને ધક્કો મારો છો અથવા ખેંચો છો તો દરવાજાના બધા કણો સાથે ફરે છે કે ખાલી ને ખાલી દરવાજાનું હેન્ડલ વાળા કણો ફરે છે? બધા. નહીં તો અગર ખાલી હેન્ડલ ફરતું હોત તો
આખી રાત નીકળી જાત, એક એક કણીએ પકડીને આમ લાવવાનો, હે ને, આખી રાત નીકળી જાત, ચોરને ચોરી જ ના થાય, કારણ કે એક એક કણ પકડવાનો અને બાજુ પર મૂકવાનો તો જગ્યા થાત. પણ એવું હોતું નથી કે દઢ પદાર્થમાં એક કણ પર બળ લાગે છે, એક જ જગ્યાએ બળ લગાવીએ તો એક કણ જેવી ગતિ કરે છે એવું એના બાકીના કણો પણ ગતિ કરે છે. એટલે બધા જ કણો આગળ વધી રહ્યા છે. એટલે કે કોઈ પણ સમયે બધા જ કણોનો વેગ કેવો હોય? સમાન. માનો કે આ કાર છે, બરાબર, અને આ કારનો આગળનો બિંદુ A છે અને આ કારનું પાછળનું બિંદુ B છે. આ કાર ડાબેથી જમણી તરફ માનો કે 50 કિલોમીટર ફરી, તો એનું A બિંદુ કેટલા કિલોમીટર આગળ ગઈ હશે? 50. અને B પણ કેટલું ગયું હશે? 50 જ ગયું હશે. અને આ કારને A થી B સુધી જવા માટે 50 કિલોમીટર અંતર જવા માટે 1 કલાક સમય લાગ્યો. તો A બિંદુએ કેટલા કલાક સુધી ગતિ કરી હશે? 1 કલાક. B બિંદુએ પણ કેટલા કલાક સુધી ગતિ કરી હશે? મતલબ કે બંને અંતર પણ સરખું કાપ્યું, સરખો સમય લીધો, એટલે એમનો વેગ પણ કેવો હોય? તો દઢ પદાર્થ માટે આપણે શું ભણ્યા કે એમના જે કણો છે એ સરખા સમયમાં સરખું અંતર કાપે છે, જેટલા પણ કણો છે, અને એટલા માટે દરેક કણો સમાન વેગ ધરાવે છે. કેવો વેગ ધરાવે છે? સમાન. અને એવું થાય કે આગળનો ભાગ કારનો આમ જાય ને પાછળનો ભાગ આમ જાય, એવું તો થઈ શકતું નથી. એટલે દિશા પણ બદલાવાની નથી. આગળના ભાગની જે દિશા હોય એ જ દિશા પાછળના ભાગની હોય, અને એટલા માટે સમાન વેગ ધરાવે છે. દિશાની વાત એટલા માટે કરી કારણ કે આપણે વેગની વાત કરી રહ્યા હતા, અને તમારા નોલેજમાં છે જ કે વેગ એ સદિશ રાશિ છે, એને મૂલ્ય સાથે દિશાની પણ જરૂર હોય છે. અહીં દઢ પદાર્થ શુદ્ધ સ્થાનાંતરણ એટલે કે ટ્રાન્સલેશન ગતિમાં છે. આપણે જે આગળ ભણ્યા હતા તે સ્થાનાંતરિત ગતિ, એક દિશામાં આગળ વધવું. એટલે આ જે શુદ્ધ સ્થાનાંતરણ જેને આપણે ટ્રાન્સલેશન કહીએ છીએ તે પદાર્થ તે ગતિમાં પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગે ગતિ કરે છે. દઢ પદાર્થ હોય તો દઢ પદાર્થનો તમે કોઈ પણ કણ લઈ લો, એનો વેગ કેવો હોય છે? સમાન હોય છે. કઈ ગતિમાં? શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં. ચાલો હવે આપણે તે જ ઢળતા સમતલ પર ધાતુના અથવા તો લાકડાના એક નળાકારની નીચે તરફની ગબડતી ગતિને ધ્યાનમાં લઈએ. આ સમસ્યા દઢ પદાર્થ એટલે કે નળાકાર અને જે ઢળતા સમતલની ટોચથી તળિયે સ્થાનાંતરિત થાય છે, અને આમ તેને સ્થાનાંતરણ ગતિ છે. સૌથી પહેલા સમજીએ તો શું થાય? માનો કે આ ઢાળ છે અને નળાકાર હતો, પણ નળાકારને તમે સામેથી જુઓ તો શું દેખાય? એટલે વર્તુળ દેખાય. તો આ નળાકારના બધા જ કણો સૌથી પહેલા તો બધા જ કણો A થી કઈ પહોંચવાના છે? B પર, આમ સીધી રેખામાં. એટલે એક તો સ્થાનાંતરણ ગતિ છે નળાકારની. કઈ ગતિ છે? સ્થાનાંતરણ. પરંતુ આકૃતિ એમ પણ દર્શાવે છે કે બધા જ કણો કોઈ પણ ક્ષણે એક સરખા વેગ સાથે અચળ ગતિ કરી રહ્યા નથી. આપણે જ્યારે બ્લોક જોયો હતો તો બ્લોકમાં આપણને એવી ખબર પડી હતી કે બધા અચળ વેગથી ગતિ કરી રહ્યા છે, સમાન વેગથી. પણ અહીંયા એવું છે કે એક સમાન વેગથી ગતિ નથી કરી રહ્યા. કેમ એવું થાય છે એ હું તમને સમજાવું. એના આકારના લીધે. શાના લીધે? આકારના લીધે. અહીંયા આકાર અને એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે નળાકાર છે ને, આમ ગબડતો 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 નીચે આવશે. અને ખાલી તમારે પાટિયા પર આમ પેન્સિલ મૂકો તો કેવી આવે છે? આમ સીધી ઘસડાઈ નથી આવતી. કેવી આવે છે? ગબડતી ગબડતી આવે છે. કહેવાનો મતલબ કે આ ગોળ 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 ફરશે. કેવું ફરશે? આમ ગોળ ગોળ ફરશે. તો આનો વેગ આમ હશે, આનો વેગ આમ હશે, આનો વચ્ચેનો આ દિશામાં જે છે બધા એમ આવશે. અહીંયા હશે તો આમ હશે, અહીંયા હશે તો આમ હશે. સમજણ પડી ગઈ? એટલે દરેક બિંદુઓ અથવા દરેક કણોનો વેગ કેવો હશે? મૂલ્ય સરખું હશે, પણ દિશા અલગ હોવાને કારણે વેગ કેવો હશે? અલગ હશે. તો આમ આ પદાર્થ તેની શુદ્ધ સ્થાનાંતરણ ગતિ ધરાવતો નથી. અને આપણે એમ કીધું કે સ્થાનાંતરણ ગતિ તો જોઈ જ આપણે. એના સિવાય આમ વચ્ચે ગોળ ગોળ ફરે છે. ગોળ ગોળ ફરે એટલે આ ચાક ગતિ કહેવાય. સ્થાનાંતરણ ગતિનું ઉદાહરણ નથી. મેં શબ્દ તમને આપી દીધો છે. આપણે વાતો કરીને શોધવાનું છે કે બીજી ગતિનું આપણે શું નામ આપીશું. તો આપણે બ્લોક અને નળાકારના કિસ્સામાં જોયું કે ભાઈ સ્થાનાંતરણ ગતિ તો છે જ, પરંતુ આ નળાકારના કિસ્સામાં સ્થાનાંતરણ ગતિ સિવાય બીજું કંઈક હોવું જોઈએ, કારણ કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ નથી. બ્લોકના કિસ્સામાં શુદ્ધ સ્થાનાંતરણ ગતિ હતી. તો તેમાં તેની ગતિમાં સ્થાનાંતરણ ગતિ તો છે, એની સાથે બીજું કંઈક છે. આ બીજું કઈ ગતિ છે આપણે શોધવાની છે, પણ કેટલાક ઉદાહરણો ભણતા. આ કંઈક બીજું શું છે તે સમજવા માટે માનો કે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. કોઈ એક દઢ પદાર્થ લઈએ કે જેને આપણે એક નિયંત્રિત કરવામાં
જેને એ રીતે નિયંત્રિત કરવામાં આવે કે જેથી તે કઈ ગતિ ન કરી શકે, કારણ કે અહીંયા જે ગતિ હતી એમાં સ્થાનાંતરણ ગતિ સાથે બીજી કોઈ ગતિ હતી. તો આપણે હવે એવું કામ કરીએ કે એક ઉદાહરણ લઈએ કે જેમાં આપણે સ્થાનાંતરણ ગતિને નિયંત્રિત કરી દઈએ, અટકાવી દઈએ, અને એની સિવાયની જે ગતિ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને બીજી ગતિનું નામ મળી જશે. તો આપણે એક દળ પદાર્થ લઈએ અને એને સ્થાનાંતરણ ગતિ ન ધરાવે તેવી રીતે નિયંત્રિત કરવાની સૌથી સામાન્ય બાબત એ છે કે તેને સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે. સુરેખા એટલે સીધી રેખા. જેમ કે તમારો પંખો, સીલિંગ ફેન. આ સીલિંગ ફેન તમે જ્યારે સ્વિચ ઓન કરો છો પંખો, તો એ ગતિમાં આવે છે, હા કે ના? ગોળ 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 ફરતા જોયો હશે ને, ગતિમાં આવે છે. પરંતુ તમે એની ગતિને નિયંત્રિત કરી દીધી છે. કઈ રીતના? ઊભી અક્ષ પર, અને આમ ઊભી અક્ષની આજુબાજુ આમ ગોળ 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 ફરે છે. ક્લિયર? ઊભી અક્ષ તો એવી ને એવી સ્થિર રહે છે ને, એનો દંડો, એમાં કોઈ ફરક પડતો નથી. જેમ કે પૈડાની ગતિ, જો કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ નથી, એની જોડે સ્થાનાંતરણ પણ આવે છે, પૈડું આગળ પણ વધે છે. પણ માનો કે તમે શું કર્યું છે, તમારી સાયકલ લઈ લો, સાયકલને ઊંચી કરી રાખી છે અને પછી પેન્ડલ મારો છો, તો સાયકલ આગળ વધવાની નથી, પણ પેલું જે એક્સેલ હતી પૈડાની, એની આજુબાજુ સાયકલનું પૈડું શું કરે છે? ગતિ કરે છે. એટલે આપણે આવી રીતના નિયંત્રિત ગતિઓના ઉદાહરણ લઈએ. તો આવા પદાર્થોની માત્ર એક જ શક્ય ગતિ છે, અને આ જે બીજી ગતિ છે એનું નામ આપવામાં આવ્યું ચાક ગતિ, વર્તુળ ગતિ. ઇનશોર્ટ વર્તુળ ગતિ બી ના બોલવું જોઈએ, કારણ કે વર્તુળ ગતિ આવી થાય, બરાબર છે, પણ આ તો પૈડું ગોળ 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 જ ફર્યા કરે છે, ચાક ગતિ. એક રેખા કે જેને અનુલક્ષીને આ પદાર્થ સ્થિર છે તેને કઈ અક્ષ કહેવામાં આવશે? ભ્રમણ અક્ષ. જેમ કે પંખો ઊભો જે દંડો મૂકેલો છે એની વચ્ચે કાલ્પનિક પસાર થતી એક રેખા વિચારો, એની આજુબાજુ ગોળ 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 ફરે છે. તમે છે ને તમારી બધાએ અનુભવ કર્યો હશે, પણ ન કર્યો હોય તો નહીં જ કરવાનો. એક પર પંખો રાખીએ સૌથી સ્લો સ્પીડ પર, અને વચ્ચે આંગળી મૂકીએ ને તો આંગળી સ્થિર રહેશે, અને આમ થોડીક દૂર જતી રહે ને બહાર, તો આમાં ફરવા લાગશે અડારીને. તમે અનુભવ કર્યો હોય તો વચ્ચે કેમ સ્થિર રહે છે? એકદમ મિડ પોઈન્ટમાં, અને ઘણા બધા વચ્ચે આમ આંગળી અડાડીને રાખે પંખાને તો સ્થિર રહે. કેમ? કારણ કે વચ્ચે અક્ષ છે, અક્ષ સ્થિર હોય, પણ એની આજુબાજુ જતા રહે, અક્ષથી થોડું ડેવિએટ થાય એટલે આંગળી ફરવા માંડે પંખાની જોડે. પાખ્યામાં આવી જાય. આ એક્સપેરિમેન્ટ નહીં કરવો, પણ કરેલો હોય તો અનુભવ આવું કહે છે. તો આનાથી મતલબ શું થાય? આનાથી આપણને શું સમજવા મળ્યું? કે એની અક્ષ સ્થિર છે અને એ અક્ષની આજુબાજુ આ ભ્રમણ કરે છે. તો જે અક્ષની આજુબાજુ આ ભ્રમણ કરે છે તેને આપણે કઈ અક્ષ કહીશું? ભ્રમણ અક્ષ, અથવા તો ધરી કહીએ છીએ. જો તમને આસપાસ જુઓ તો સીલિંગ પંખો હોય, કુંભારનો ચાકડો હોય, મેળામાં મળતો એક વિશાળ ફાલક એટલે કે જાયન્ટ વ્હીલ હોય, યા ચકડોળ હોય, મેરીગો રાઉન્ડ, બીજા એવા ઘણા બધા ઉદાહરણો મળશે કે જેમાં ચાક ગતિ એટલે કે પરિભ્રમણ કોઈ એક અક્ષને અનુલક્ષીને થાય. કેટલીક આકૃતિઓ તમને આપેલી છે. જો પંખાની અક્ષ બતાવવામાં આવેલી છે, દંડામાંથી પસાર થાય છે. કુંભારનો ચાકડો અક્ષ બતાવવામાં આવેલી છે. ચલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ચાક ગતિ શું છે અને ચાક ગતિના લક્ષણો કયા છે. તો આપણે અહીંયા જોયું કે સ્થિર અક્ષને અનુલક્ષીને, કોને અનુલક્ષીને? સ્થિર અક્ષને અનુલક્ષીને દળ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ કઈ ગતિમાં ફરે છે? વર્તુળમાં ફરે છે. અને તમે ચોક લો અને આમ પંખાને અડાડી રાખો, સાઈડ અક્ષ પર મૂકી રાખશો તો ચોકને કશું નહીં થાય, બરાબર? મોટો ચોક લેવાનો એટલે આંગળી ના આવી જાય પંખામાં. અને પંખાની બાજુમાં મૂકી રાખશો તો આખું એક વર્તુળ બની જશે પંખા પર, બની જાય ને? તો આનો મતલબ કે એ પદાર્થ જે છે, કણ છે, કઈ ગતિ કરે છે? વર્તુળ ગતિ. જે વર્તુળ અક્ષના સમતલમાં હોય, પણ એ સમતલ કયું? લંબ. માનો કે અક્ષ આમ હોય તો એનું આવી રીતના લંબ સમતલ હોય, અને આ લંબ સમતલમાં આવી રીતના વર્તુળ બનાવે. તેનું કેન્દ્ર જે છે એ અક્ષ પર હોય. આ વર્તુળ ગતિમાં વર્તુળનું જે કેન્દ્ર છે હંમેશા ક્યાં હોય? અક્ષ પર. અહીંયા કોઈ કણ લો તો એ કણ આવી રીતના ગતિ કરે, એનું પણ કેન્દ્ર ક્યાં હોય? અક્ષ પર હોય. ક્લિયર? આકૃતિમાં એક સ્થિર નિર્દેશ ફ્રેમ ઝેડ અક્ષને અનુલક્ષીને એક દઢ પદાર્થની ચાક ગતિ દર્શાવવામાં આવેલી છે. તમે એ આકૃતિમાં પણ જોઈ શકો. તમને અહીંયા એક અનિયમિત આકારનો દઢ પદાર્થ બ્લુ કલરનો આપેલો છે, અને આ થઈ ગઈ તેની અક્ષ, બરાબર? આ એક્સ છે, આ વાય છે, એટલે આ અક્ષ કઈ થઈ ગઈ? ઝેડ થઈ ગઈ. અને એમાં કોઈ કણ P1 લો તો એ P1 આવી રીતના ઝેડ અક્ષની આજુબાજુ વર્તુળ ગતિ કરે. કોઈ કણ P2 લો તો P2 પણ શું કરે? અક્ષની આજુબાજુ ગતિ કરે. અને અક્ષ ઊભી છે ને આ જે વર્તુળ ગતિ છે એનું જે સમતલ છે એ અક્ષને આવી રીતના હોય, લંબ હોય. કેવું હોય? લંબ. આપણે યાદ રાખીશું.
એક સ્થિર અક્ષથી r1 અંતર પર દઢ પદાર્થનો યાદચ્છિક રીતે પસંદ કરાયેલ એક કણ p1 ને આપણે ધ્યાનમાં લઈએ. આ કણ p1 સ્થિર અક્ષ પર તેના કેન્દ્ર c1 સાથે કેટલા ત્રિજ્યાનું r1 ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે અને આ વર્તુળ અક્ષના કયા સમતલમાં છે, જેમ આપણે શીખવાડ્યું તેમ. આવી રીતના આપણે જો બીજો કોઈ કણ p2 લઈએ તો p2 પણ સ્થિર અક્ષથી r2 અંતર પર છે અને p2 એ પણ r2 ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરે છે અને જેનું કેન્દ્ર કેટલું છે c2. ખાલી ને ખાલી આકૃતિને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જે મેં તમને સમજાવ્યું તેમ. p1 માટે c1 r1, p2 માટે c2 r2. આ વર્તુળ પણ અક્ષના લંબ સમતલમાં છે. નોંધો કે p1 અને p2 દ્વારા બનેલા વર્તુળો અલગ અલગ સમતલમાં આવેલા છે અથવા આવેલા હોઈ શકે. જો કે આમ છતાં બંને સમતલો સ્થિર અક્ષને લંબ છે. સ્થિર અક્ષને કેવા છે? લંબ. અક્ષ પર કોઈ p3 જેવા કણ માટે r બરાબર 0 છે. કોઈક p3 જેવો જે કણ છે એના માટે r બરાબર શું છે? 0. પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે પણ આવો દરેક કણ સ્થિર જ રહેતો હોય. કેવો રહેતો હોય છે? સ્થિર. જ્યારે પણ કોઈ પદાર્થ ચાક ગતિ કરે તો એ પોતે કેવો રહે? સ્થિર. અક્ષ પર આવેલા દરેક બિંદુ સ્થિર હોય, યાદ રાખવાનું. અને ચાક ગતિમાં ભ્રમણ અક્ષ પર આવેલા જે કંઈ બિંદુઓ છે સ્થિર હોય. ચોક લઈને પંખાની એકદમ નજીક વચ્ચે મૂકશો ને તો ચોક હલશે ને, બરાબર? ના વર્તુળ બનશે, ખાલી ટપકું જ દેખાશે, મતલબ એ ત્યાં સ્થિર છે. પણ જો થોડીક સાઈડ પર રાખશો ને તો આખી પેટર્ન બની જશે, બરાબર? હા, એના પંખાનો આકાર જે હોય સમતલ નથી હોતો, ઢળતો હોય છે, એટલે તમને પેલું આવું સ્પાઇરલ બનતું દેખાશે, બરાબર? પરંતુ જો માનો કે સમતલ હોત તો માત્ર ને માત્ર શું બનતું? વર્તુળ બનતું. તો આ અપેક્ષિત છે કારણ કે અક્ષ કેવી રહે છે? સ્થિર. એટલે આપણે જોયું કે અક્ષથી કેટલાક અંતરે આવેલા હોય તો એ જે બિંદુઓ છે તે સ્થિર રહેતા નથી, વર્તુળ ગતિ કરે છે. પણ અક્ષ પર અગર કોઈક બિંદુ આવેલું હોય તો તે કેવું રહે છે? સ્થિર રહે છે. પરિભ્રમણના બીજા કેટલાક ઉદાહરણો એવા છે કે જો ધરી સ્થિર ન પણ હોય. આપણે આપણા પરિભ્રમણ એટલે કે ચાક ગતિના એક પ્રકારના ઉદાહરણો એવા જોયા કે જેમાં અક્ષ સ્થિર છે, જેમ કે પંખો, બરાબર? ઘણી વખત એવું હોય કે અક્ષ સ્થિર નથી, જેમ કે ટેબલ પંખો, અને અક્ષ આવી હોય અને આજુબાજુ ભ્રમણ કરે, પછી ટેબલ પંખો આમ ફર્યા કરે, એટલે અક્ષમાં શું થાય છે? ગતિ થાય છે, બરાબર? પછી ભમરડો, ભમરડાની આ ધરી છે અને આજુબાજુ ફરશે, પછી આમ આમ ફર્યા કરે છે, ફરે છે ને? તો એવા પણ કેટલાક ઉદાહરણો છે જેમાં ધરી સ્થિર ન હોય. આ પ્રકારની ચાકગતિનું જાણીતું ઉદાહરણ છે જમીન પર ફરતો ભમરડો. આપણે એમ અહીં ધારી શકીએ કે ભમરડો એક સ્થાનથી બીજા સ્થાને સ્થાનાંતરિત થતો નથી. તમારે ભમરડો, ઘણી વખત ભમરડો આગળ પણ જાય, પણ આપણે અત્યારે જે વિચારીએ છીએ એમાં સ્થાનાંતરણ ગતિ વિચારવાની નથી. ભમરડો એની જગ્યાએ જ છે, પણ તમને ખબર છે આમ નમતો 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 ફરે, બરાબર છે? જેથી સ્થાનાંતરણ ગતિ પણ નથી. અનુભવ પરથી આપણે જાણીએ છીએ કે આવા ફરતા ભમરડાની સ્પિનિંગ ટોપની જે અક્ષ છે જમીન સાથે તેના સંપર્ક બિંદુમાંથી પસાર થતા અભિલંબ ફરતે ગતિ કરે છે, જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક શંકુ બનાવે છે. તમે અહીંયા જોઈ શકો આવી રીતના. અહીંયા એનું પિન હોય તો એની આ જે ભ્રમણ અક્ષ છે એની આજુબાજુ તો ભમરડો ગોળ ગોળ ફરે જ છે, અને આ પરિભ્રમણ છે અથવા ચાકગતિને દર્શાવવાનો સિમ્બોલ છે. અને એ જે અક્ષ છે આવી રીતના ગોળ 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 ફરે છે 3Dમાં, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે આ સંપર્ક બિંદુ છે, આ જમીનની સપાટી છે, જમીનની સપાટીએ દોરેલી લંબ રેખા એને અભિલંબ કહેવાય. શું કહેવાય? અને આ અભિલંબની આજુબાજુ, અભિલંબ આવો હોય તો આ ભ્રમણ અક્ષ પેન મારી એની આજુબાજુ, અભિલંબની આજુબાજુ શું કરે છે? ચાક ગતિ કરે છે, ભ્રમણ કરે છે. એટલે અહીંયા અક્ષ સ્થિર નથી. ભમરડાનું અક્ષનું ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું એને ધૂર્ણન કહેવાય. શું કહેવાય? ધૂર્ણન. અને એ ધ્યાનમાં રાખવું કે જમીન સાથેનું ભમરડાનું જે સંપર્ક બિંદુ છે, ખાલી ને ખાલી જ્યાં ભમરડો અડેલો છે એ બિંદુ કેવું છે? સ્થિર. ત્યાં કશું બદલાતું નથી. કોઈપણ ક્ષણે ભમરડાની જે પરિભ્રમણ અક્ષ જે છે એ સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. અને માનો કે આવું અહીંયા અભિલંબ છે, આ સંપર્ક બિંદુ છે, તો આવી હોય તો પણ અક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય, આમ જતું રહે તો પણ અક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય, આમ તમારી સામે આવી જાય તો પણ અક્ષ જે છે સંપર્ક બિંદુમાંથી પસાર થાય. આ પ્રકારના પરિભ્રમણનું બીજું સરળ ઉદાહરણ એ છે કે દોલન કરતો ટેબલ ફેન, જેને આપણે પેડેસ્ટલ ફેન પણ કહીએ છીએ. તમે એવું જોયું હશે કે આ પ્રકારના પંખાની ભ્રમણક સમક્ષિતિજ સમતલમાં શું કરે છે? દોલન. આ સમક્ષિતિજ સમતલ આડું, અને પેલી અક્ષ આવી રીતના દોલન કરે.
સમક્ષિતિજ સમતલમાં દોલન કરે છે અને ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને હોય છે આનું દોલન, જે તે બિંદુમાંથી પસાર થાય છે અથવા તો જે તે અક્ષ કિલકિલિત હોય છે. કિલકિલિત એટલે કે જોઈન્ટ હોય છે, જેમ કે આ રહ્યું, આ ઉર્ધ્વ અક્ષ છે, ઉર્ધ્વ અક્ષને અહીંયા કિલકિલિત કરી દીધેલું છે અને જોઈન્ટ કરી દીધું છે. માનો કે આવી રીતના આ ઉર્ધ્વ અક્ષ હોય તો આવી રીતના આડી અક્ષ જોઈન્ટ કરેલી છે, એની આજુબાજુ આ શું કરશે? ભ્રમણ કરશે. આવી રીતના ઉર્ધ્વ અક્ષ હોય, આડી અક્ષ જોઈન્ટ કરેલી છે તો ભ્રમણ કરશે. ખાલી આપણે થિયોરિટિકલી યાદ રાખવાનું છે. તો ઇન શોર્ટ આપણે શું ભણ્યા? આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે જ્યારે કોઈક પદાર્થ ગતિમાં હોય, બરાબર, અને ખાસ કરીને નળાકાર ગબડે, કોઈ વર્તુળાકાર પદાર્થ ગબડે, તો એને સ્થાનાંતરિત ગતિ સિવાય બીજી કોઈક ગતિ છે. એટલે આપણે કોઈક ગતિને નિયંત્રિત કરી દઈએ. માનો કે આપણે સ્થાનાંતરિત ગતિને નિયંત્રિત કર્યું તો આપણને બીજી ચાક ગતિ જોવા મળી. શું જોવા મળી? હવે ચાક ગતિમાં આપણે બે પ્રકારની ગતિ ભણ્યા, એક જેમાં અક્ષ સ્થિર હોય અને એક જેમાં અક્ષ સ્થિર હોતી નથી. જ્યારે પંખો ફરતો હોય ત્યારે તેની અક્ષ એક બાજુથી બીજી બાજુ ગતિ કરે છે, એનું એક બિંદુ સ્થિર રહે. માનો કે આ અક્ષ છે જે આમ ગતિ કરશે અને આ ઊભી અક્ષ છે, તો આ આડી અક્ષ ઊભી અક્ષ સાથે જે જોઈન્ટ છે એ બિંદુ કેવું રહેતું હોય છે? સ્થિર. આમ ચાક ગતિના વધુ સામાન્ય કિસ્સાઓમાં, જેમ કે ભમરડા અથવા પેડેસ્ટલ ફેનના પરિભ્રમણમાં, દળ પદાર્થનું એક બિંદુ સ્થિર રહે છે, નહીં કે એક રેખા. આ કિસ્સામાં અક્ષ સ્થિર નથી. જ્યારે રેખાની જગ્યાએ કોઈ એક બિંદુ સ્થિર રહેતું હોય ત્યારે આપણે સમજવાનું કે ભ્રમણ અક્ષ સ્થિર હોતી નથી. તેમ છતાં હંમેશા એક સ્થિર બિંદુમાંથી શું થાય છે? પસાર થાય છે. આપણા અભ્યાસમાં જો કે આપણે ચાકગતિના એવા જ સરળ કિસ્સાઓની વાત કરવાના છે કે જેમાં આખી રેખા એટલે કે ભ્રમણ અક્ષ કેવી હોય? સ્થિર. જેમ કે પંખા જેવી ચાક ગતિ, બરાબર છે, સીલિંગ ફેન, પેલો પંખો ને. આ માટે આપણે ચાક ગતિ ફક્ત એક સ્થિર અક્ષને અનુલક્ષીને હશે. આપણે આ ચેપ્ટરમાં જે કંઈ ચાક ગતિની વાત કરવાના છે અથવા ધોરણ 11માં જે કંઈ ચાક ગતિનો અભ્યાસ કરવાના છે એમાં આપણે સ્થિર અક્ષ એટલે કે ભ્રમણ અક્ષ સ્થિર રાખવાના છે, સિવાય કે બીજું વિશેષમાં જ્યાં સુધી જણાવેલું ન હોય. હવે આકૃતિમાં આપણે બે આકૃતિ છે, એમાં એક પદાર્થની જુદી જુદી ગતિને સમજાવે છે. આ એક પદાર્થ છે, તમે એનો આકાર પરથી જોઈ શકો કે આમ સીધો 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 જાય છે, બરાબર છે, અને અહીંયા થોડોક વાંકો વળતો જાય છે. જોયું છે? તો ધારો કે પી એ પદાર્થનું કોઈ યાદચ્છિક બિંદુ છે અને ઓ પદાર્થનું કયું કેન્દ્ર છે? દ્રવ્યમાન કેન્દ્ર છે. જેમ કે તમે પાટિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એકદમ વચ્ચે શોધી લાવ્યા હતા જ્યાંથી તમે એને ઉચકી શકતા હતા. તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે અને પી એ કોઈક નું સ્થાન છે. હવે આપણે શું કરીશું? જેને હવે પછીના પરિચ્છેદમાં આપણે વ્યાખ્યાયિત કરીશું. જેને એટલે કોને? દ્રવ્યમાન કેન્દ્રને આપણે આવતીકાલના લેક્ચરમાં વ્યાખ્યાયિત કરીશું. અહીં કહેવું પૂરતું છે કે ઓ બિંદુના ગતિપથો એ પદાર્થના સ્થાનાંતરીય ગતિપથો TR1 અને TR2 છે. અને ઓ બિંદુ જે છે એ પદાર્થના સ્થાનાંતરીય ગતિપથો છે. એક આપણે પહેલી માટે લીધો TR1 અને બીજા માટે શું લીધો છે ગતિપથનું નામ? TR2. આજે આ કર્વેચર દોરીને આપ્યો છે ને, જે માર્ગે ગતિ કરે છે. હવે આપણે જોઈએ ત્રણ અલગ અલગ સમયે O અને P ની આકૃતિઓ A અને B માં સ્થાન આપેલા છે, O1, O2, O3 તરીકે અને P1, P2, P3 તરીકે. આપણે આકૃતિ A પરથી જોઈ શકીએ કે શુદ્ધ સ્થાનાંતરણ સ્થિતિમાં પદાર્થ O અને P જેવા કોઈપણ કણોનો વેગ કેવો હોય છે? સમાન. આ માત્ર ને માત્ર સ્થાનાંતરણ ગતિ છે. જો ઢળતો નથી પદાર્થ જેવો છે ને, જેવો છે એવો ઊંચો થઈને આમ આવી ગયો, બરાબર છે, ઢળતો નથી. તો તમે જો આ બંને દ્રવ્યમાન કેન્દ્ર અને આ કણ વેગ સદિશો સમાંતર. હા, આનો ને આનો આ સમયે અલગ અલગ છે, પરંતુ કણ અને દ્રવ્યમાન કેન્દ્રનો સમાંતર, કણ અને દ્રવ્યમાન કેન્દ્રનો કેવો છે? સમાંતર. હા, અલગ અલગ સમયે બદલાઈ જાય છે, પરંતુ કણ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશો સમાન છે, એટલે આપણે આને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહીશું. તો તમને પૂછાય કે ભાઈ શુદ્ધ સ્થાનાંતરણ ગતિની એક લાક્ષણિકતા જણાવો, તો આપણે એમાં એવું લખી શકીએ કે દ્રઢ પદાર્થના કોઈપણ કણનો વેગ સદિશ કોઈપણ ક્ષણે દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશ સાથે કેવો થાય? સમાંતર અથવા એના જેટલો થાય. બીજા કિસ્સામાં ઓપીનું નમન એટલે કે ઓપી એક નિશ્ચિત દિશા છે, એક સમક્ષિતિજ સાથે બનાવેલ ખૂણો બંને માટે સમાન રહે. એટલે કે α1, α2 અને α3 કેવા થશે? સમાન, સમક્ષિતિજ માટે. હવે જે બીજી આકૃતિ છે એ સ્થાનાંતરણ અને ચાકગતિનો મિશ્ર કિસ્સો છે. આમ આ જે છે તો સ્થાનાંતરણ હતું જ, પણ હવે આમ ઢળતા આગળ વધે છે, બરાબર છે. એટલે O અને P ના વેગ સદિશો કેવા હોઈ શકે? અલગ અલગ હોઈ શકે. તમે જુઓ, અહીંયા સમાંતર લીધા હતા, પછી અહીંયા બદલાઈ ગયા,
કારણ કે પેલો ઢળી ગયો, હજુ અહીંયા ઢળી ગયો એટલે અહીંયા બદલાઈ ગયા, બરાબર છે. એટલે એ જે વેગ સદિશો છે એ કેવા હોઈ શકે? અલગ હોઈ શકે. અને આવા કિસ્સામાં જે 3 ખૂણા બનતા હતા સમક્ષિતિજ સાથે એ પણ કેવા હોઈ શકે? અલગ અલગ હોઈ શકે છે. તો એક ઢળતા સમતલ પર હવે આપણે પાછા મૂળ આવીએ જ્યાં અટક્યા હતા. એક ઢળતા સમતલ પર ગબડતા નળાકારની રોલિંગ ગતિ અને સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ એ સ્થાનાંતર ગતિઓનું શું છે? મિશ્રણ. ગબડવું એટલે રોલિંગ કહેવાય. પછી એના અંદરના જે કણો છે કંઈક વર્તુળમાં ભ્રમણ કરશે, આડી અક્ષના નિવડ્યું, એ ચાક ગતિ કહેવાય. અને એ ઉપરથી નીચે આવી ગયું એટલે કઈ ગતિ કહેવાય? સ્થાનાંતરણ ગતિ. આવી ગતિઓનું મિશ્રણ છે. આમ લોટણ ગતિના કિસ્સામાં બીજું કઈ જેનો આપણે ઉલ્લેખ કર્યો હતો એ બીજી કોઈ ગતિ બીજી કોઈ નહીં, કઈ છે? ચાક ગતિ છે. આકૃતિમાં આપણે જોયું તેમ સમજી શકીએ કે કોઈ પદાર્થ સ્થાનાંતરણ ગતિ સાથે ચાક ગતિ પણ કરી શકે. બંને આકૃતિઓ પર એક પદાર્થની ગતિને સમાન સ્થાનાંતરિત ગતિપથ પર દર્શાવે છે. બંને આકૃતિઓમાં સમાનતા શું છે? તો બંનેનો ગતિપથ કેવો છે? સરખો હતો, બરાબર. હવે એક કિસ્સામાં એ પહેલા કિસ્સામાં માત્ર ને માત્ર કઈ ગતિ હતી? શુદ્ધ સ્થાનાંતરિત. જ્યારે બીજા કિસ્સામાં સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું શું હતું? મિશ્રણ. આપણે કોઈક ભારે પુસ્તક હોય, દઢ પદાર્થ હોય, એનો ઉપયોગ કરીને બંને પદાર્થની ગતિને વર્ણવી શકીએ. અને જો કે મેં હાથથી ક્યારનો વર્ણવવાનો પ્રયત્ન કર્યો હતો, હું પેજથી કરું તો આ સ્થાનાંતરણ ગતિ, અથવા તો હું આને આમ ફેરવતા 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 આમ લાવું તો સ્થાનાંતર અને ચાક ગતિનું મિશ્રણ. હવે આપણે આ જે વિભાગ છે તેમાં સૌથી મહત્વપૂર્ણ નિરીક્ષણો ફરીથી જોઈ લઈએ કે મતલબ કે આપણે આજે જે કંઈ વાતો કરી એનું તથ્ય શું છે? તો કોઈ પણ એક દઢ પદાર્થની ગતિ કે જે અક્ષ સાથે જોડાયેલ નથી અથવા સ્થિર નથી, કાં તો તે શુદ્ધ સ્થાનાંતરિત છે. એવી ગતિ કે જેમાં કોઈ અક્ષનો સંબંધ નથી આવતો, તો આપણે એને કઈ ગતિ કહીએ છીએ? અને એક કાર સીધા રસ્તા પર દોડે છે એને અક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અથવા તો સ્થાનાંતરિત અને ચાક ગતિનું શું હોઈ શકે? હા, હવે જો તમે પૈડાની ગતિ વિચારો કારના, તો એ સ્થાનાંતર અથવા તો ચાક ગતિનું શું હોઈ શકે? સંયોજન. એક દઢ પદાર્થની ગતિ કે જે અમુક રીતે કિલકલિત અથવા સ્થિર છે તે કેવું થાય? હા, તો જ્યારે કોઈ અક્ષ સાથે જોડાયેલ ન હોય અથવા અક્ષ સ્થિર નથી, બરાબર, ત્યારે એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ અથવા તો સ્થાનાંતર અને ચાક ગતિનું મિશ્રણ હોઈ શકે. પરંતુ એક પદાર્થ જે અમુક રીતે કિલકલિત કરેલો છે, જેમ કે પેલો ટેબલ ફેન વચ્ચેથી આમ જોડેલો હતો, અને પછી જ્યારે એ ગતિ કરે છે તો એ હંમેશા કોનું ઉદાહરણ થાય? ચાક ગતિનું. ચાક ગતિ એક સ્થિર અક્ષને અનુલક્ષીને, જેમ કે સીલિંગ પંખો, અથવા તો ચલિત એટલે કે જે અક્ષ બદલાતી રહે, જેમ કે ઓસિલેટિંગ ટેબલ ફેન, એ અનુલક્ષીને હોઈ શકે. એટલે કે આપણે ભણ્યા તેમ ચાક ગતિના બે પ્રકાર હોઈ શકે, એક જેમાં ભ્રમણ અક્ષ સ્થિર હોય અને બીજામાં ભ્રમણ અક્ષ ગતિ કરે. તો આપણે આ પ્રકરણમાં માત્ર સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનો વાત કરવાના છે. ઓકે, અને આગળની વાતો આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું. મળીશું આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.